વરસાદી ઋતુમાં ડેન્ગ્યુના રોગમાં વધારો થતો અટકાવવા દાનહ આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ રોકવા માટે ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત વિવિધ સ્થાને ભરાયેલા પાણીનો નિકાલ કરી જગ્યાને કોરી કરવા માટે આજથી આરોગ્ય વિભાગે ફ્રાઈડે ડ્રાય ડે ઝુંબેશ શરૂ કરી છે અને ગામડાઓમાં મચ્છરના ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। સેલવાસ નગરપાલિકાના પ્રમુખ રજની શેટ્ટીએ જણાવ્યું હતું કે અઠવાડિયામાં એકવાર ખુલ્લા અને સંગ્રહિત પાણીને બદલીએ તો મચ્છરોના બ્રીડિંગનો નાશ થાય છે। તેમણે તાપમાનને તમામને આ ચોખવાઈ રાખવા માટે અનુરોધ કર્યો હતો। सारे घरों में डोर टू डोर जाकर अगर कोई लार्वा मिलता है डेंगू के, तो उसमें दवाई छिड़ककर लोगों में जागरूकता फैलाने का काम कर रहे हैं और होपफुली नेक्स्ट ईयर और हम लोगों को अवेयरनेस आएगा और डेंगू के केसेस और कम होंगे। तो लार्वा नहीं रहेंगे तो डेंगू का जो मच्छर है वो भी नहीं पनपेंगे और डेंगू होने की संभावना बहुत कम हो जाएगी। तो आप सभी लोगों से ये अनुरोध है कि इस मुहिम में आप सब साथ दें। अपने आसपास के सभी एरिया में फ्राइडे ड्राई डे मीन्स हर शुक्रवार को जहाँ कहीं भी पानी इकट्ठा हो उसको खाली कर दें।